આ વિડીયોમાં હું તમને ખૂણાઓના મૂળભૂત પ્રકાર અને તે કેવી રીતે ઓળખાય છે તે વિશે જણાવીશ. હું તમને લઘુકોણ, કાટખૂણો અને ગુણકોણ ખૂણાઓનો પરિચય કરાવવા માંગુ છું. અને આપણે જેમ જેમ શીખતા જઈશું તેમ તે સમજાય છે એટલું સરળ બનતું જશે. હું એવી જ રીતે તમને શીખવાડવાનો છું. તો હું અંગ્રેજીમાં ત્રણેય ખૂણાઓને અહીં દર્શાવું છું. હવે સૌથી પહેલા લઘુકોણ લઈએ. લાવો હું તમને દોરીને જ બતાવું. હું આ રીતે દોરીશ જેથી તે વધારે સરળ બનશે. તો લઘુકોણ કંઈક આવો દેખાય છે. એક જ બિંદુમાંથી નીકળે એવા બે કિરણો મેં દોર્યા છે. આ લઘુકોણ હોઈ શકે. લઘુકોણ એમ પણ દોરીને બતાવી શકું કે બે રેખાઓ એકબીજાને છેદે છે આ રીતે. તો આ લઘુકોણ બનાવે છે અને આ ખૂણો પણ લઘુકોણ થશે. અહીં બંને લઘુકોણ છે. તો આપણે જોયું કે લઘુકોણ એટલે એવા ખૂણા, જો તમને કદાચ કાટખૂણા વિશે ખબર નહીં હોય, તે નાના અને સાંકડા હોય છે, તો આપણને સમજાશે કે લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના છે. હવે કાટખૂણા એટલે જ્યારે કિરણો અથવા રેખાઓ, મને લાગે છે કે પહેલાં હું તમને કાટખૂણાની સમજ આપી દઉં, તેથી વસ્તુ વધારે સરળ બનશે. હું પહેલાં અહીં દોરીશ. જો એક કિરણ, આ કિરણ ડાબેથી જમણી તરફ સીધું જઈ રહ્યું છે અને બીજું નીચેથી ઉપર તરફ સીધું જાય છે, તો અહીં જે ખૂણો બન્યો તે કાટખૂણો છે. હું તેને આવી રીતે બતાવી શકું જેમ આપણે ખૂણા બતાવીએ છીએ, પણ સામાન્ય રીતે કાટખૂણા દર્શાવવા માટેની એક રીત છે. આ નાનું અડધું ચોરસ અહીં દર્શાવે છે કે એ એક કાટખૂણો છે. એટલે હંમેશા કાટખૂણો આવી રીતે નાના ચોરસથી જ દર્શાવાય છે, તે યાદ રાખજો. જો કિરણ ડાબી તરફથી જમણી તરફ જતું હોત અને આ બરાબર નીચેથી ઉપર જતું હોત, હું આને રાઇટ એંગલ કેમ કહેવામાં આવે છે તે સમજાવવા માંગુ છું કે એટલા માટે કે આ કિરણ અહીં બતાવેલા કિરણની સરખામણીમાં ઊભું જાય છે. ચાલો હું રેખાઓ દોરીને બતાવું. જો હું એક રેખા આમ દોરું અને બીજી આ રીતે દોરું, તો અહીં પણ કાટખૂણો બને છે. ખરેખર તો આ બધા જ ખૂણા કાટખૂણા હોવા જોઈએ, ચારે ચાર. આનો અર્થ એમ થયો કે આ રેખા પૂરેપૂરી, ધારો કે રેખાને સપાટ જમીન માની લઈએ, તો આ રેખાની સરખામણીએ બીજી રેખાઓ ઊભી છે. તો આ છે કાટખૂણાની સમજ. હવે આપણે લઘુકોણ વિશે પાછા જઈએ. તો લઘુકોણ એ કાટખૂણા કરતાં નાના ખૂણા છે. તમારે ખૂણા માપવા માટે રેડિયન અથવા ડિગ્રીનો ઉપયોગ કરવો પડે. તે ખૂણાના માપ છે. તો તમને સમજાશે કે કાટખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે. અહીં ખૂણાઓ 90 ડિગ્રી છે. તો આ લઘુકોણ એ 90 ડિગ્રીથી હંમેશા નાનો થાય, તો જ તેને લઘુકોણ કહેવાય. અને આને સારી રીતે કલ્પના કરીએ તો આ ખૂણો કે જે વચ્ચેનો નાનો ભાગ છે તે વધારે સાંકડો છે. તમારે એક રેખાથી બીજી રેખા સુધી જવા માટે ઓછું અંતર કાપવું પડે છે, એટલે કે ઓછો સમય લાગે છે. આના કરતાં તમારે કાટખૂણામાં એક રેખાથી બીજી રેખા પર જવા માટે વધારે સમય લાગે છે. તો હવે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ગુરુકોણ કેવો હોય. તે કાટખૂણા કરતાં મોટો હોય છે. તો લાવો હું તમને કેટલાક ઉદાહરણો આપું. તો ગુરુકોણ કદાચ આવો દેખાશે. હું દોરું છું. તે કાટખૂણા, જો કાટખૂણો હોય અહીંયા, તો આ રેખા કદાચ આવી દેખાત આની સરખામણીએ, એકદમ ઊભી અને સીધી રેખા હોત. પણ આ કેસરી રંગનું કિરણ હકીકતમાં દર્શાવે છે, એટલે કે તે વધારે પહોળું અને ખુલ્લું છે, તેથી તે ગુરુકોણ છે. તો આવા નામો ખરેખર રોજિંદા જીવનના નામો પરથી આવે છે, જેમ કે લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. તમે કલ્પના કરી શકો છો કે અણી જેવો દેખાય છે, અથવા તો વધારે પહોળો નથી તેવો ભાગ, તે અહીં તે વધારે અણીદાર છે બીજાની સરખામણીએ. અંગ્રેજીમાં ખૂણાઓને એક્યુટ રાઇટ અને ઓબ્ટ્યુસ ખૂણાઓ કેમ કહે છે તે આપણે જોઈએ. આ ખૂબ પહોળો અને ખુલ્લો છે, અથવા કદાચ સાચી સમાનતા ના પણ હોય, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં આ ખૂબ જ ખૂણો પહોળો છે, એટલે કે તે કાટખૂણા કરતાં મોટો છે, એટલે કે તે 90 ડિગ્રી કરતાં વધારે છે. હવે જો તેને માપો તો આ કિરણને વધારે ગોળ ફેરવવું પડે બીજા કિરણ સુધી પહોંચવા માટે. કાટખૂણામાં ફેરવવું પડે તેના કરતાં વધારે. ચોક્કસપણે જો લઘુકોણ હોય તો એ ઓછું ફેરવવું પડે. હું રેખાઓ દોરીને બતાવું છું. આમાંથી કયો ગુરુકોણ અને કયો લઘુકોણ છે તે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. એટલે આ બંને લઘુકોણ થશે. અને હવે હું ગુરુકોણ દર્શાવીશ. આ ખૂણો અને આ ખૂણો ગુરુકોણ છે.
એટલે કે ગુરુકોણ હંમેશા 90 ડિગ્રીથી વધારે હોય અને લઘુકોણ એ 90 ડિગ્રીથી ઓછા હોય. ગુરુકોણ, તો આ ખૂબ જ સરળ ખ્યાલ છે. જો એક રેખા અથવા એક કિરણ જો ઉપરથી નીચે સીધું જતું હોય અને ડાબેથી જમણે જતું હોય તો આપણે કાટખૂણા વિશે વાત કરી રહ્યા છે. જો તેઓ એકબીજાની નજીક હોય તેમને ઓછું ગોળ ફેરવવું પડે એવું હોય તો લઘુકોણ કહેવાય અને વધારે ગોળ ફેરવવું પડે એવું હોય તો ગુરુકોણ કહી શકાય. દેખીતી રીતે જ આ ઓળખ